ચોમાસું લગભગ 13 તારીખે પહોંચ્યું છે ત્યારે વરસાદની રાહમાં ખેડૂત ભાઈઓ છે। આ અંગે જોવા જઈએ તો ચોમાસું આગળ વધતા લગભગ તારીખ 12 જૂન સુધીમાં મુંબઈ ગોવાના ભાગોમાં આવવાની શક્યતા છે। તટ ભાગોમાં 50 mm કે તેથી વધુ વરસાદ થવાની શક્યતા છે અને ધીરે ધીરે ચોમાસું લગભગ દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગમાં આવવાની શક્યતા રહેશે। તારીખ 13, 14 ને 15માં દરિયા કિનારાના ભાગોમાં વરસાદ પડવાની શક્યતા રહેશે। 16 જૂન સુધીમાં કેટલાક ભાગોમાં વરસાદ પડવાની શક્યતા રહેશે, પરંતુ સારો વરસાદ ચોમાસાનો 20 જૂનથી 28 જૂન વચ્ચે પડવાની શક્યતા રહેશે। આ ઉપરાંત 7 જુલાઈ સુધીમાં પણ દેશના ઘણા ભાગોને ચોમાસું આવરી લે છે। આમ છતાં ચોમાસામાં અલ નીનોની ધાસ્તી તો છે જ। ક્યાંક અઢારે ભારે વરસાદ તો ક્યાંક વરસાદમાં બ્રેક પણ આવવાની શક્યતા છે। જ્યારે વરસાદમાં બ્રેક આવે ત્યારે ખેડૂત ભાઈઓએ પિયતનું વ્યવસ્થાપન કરવું સારું રહે। આ ઉપરાંત મિડિલ જુલિયન ઓસિલેશન એક એટમોસ્ફિયરિક વેવ એ પણ જુલાઈમાં આવવાની શક્યતા છે, પણ તેમાં પણ અલ નીનોની અસરની શક્યતા છે। એટલે જુલાઈ માસમાં વરસાદ સારો થવાની શક્યતા હોવા છતાં અલ નીનોના કારણે ખંડ વૃષ્ટિ થવાની શક્યતા રહેશે। આ ઉપરાંત લગભગ ઓગસ્ટમાં હિન્દ મહાસાગરનું હવામાન સાનુકૂળ રહેશે। ઇન્ડિયન ઓશન ડાયપોલ સાનુકૂળ રહેવાની શક્યતા રહેતા વરસાદ થવાની શક્યતા રહેશે। વરસાદ ઓક્ટોબર સુધી થતો રહેશે, પરંતુ આમ છતાં અલ નીનોની અસરના કારણે કોઈ ભાગમાં 86 થી 88% તો કોઈ ભાગમાં 90% વરસાદ થવાની શક્યતા ગણી શકાય। ખાસ કરીને દરિયા કિનારાના ભાગોમાં સારો વરસાદ થવાની શક્યતા રહેશે। ઉત્તર મધ્ય પૂર્વ ગુજરાતના ભાગોમાં ક્યાંક સારો તો ક્યાંક ખંડ વૃષ્ટિ થવાની શક્યતા રહેશે। એટલે આ વખતે વરસાદ જે છે એ પીરિયોડિકલ થાય તો સારું, વચન બ્રેક આવે ત્યારે ખેડૂત ભાઈઓએ પિયત વ્યવસ્થાપન કરવું સારું રહે અને ખાદ્યાન્ન સંગ્રહ પણ દેશમાં થાય તો સારું રહે। કારણ કે ખાદ્યાન્ન ક્યારેક વચ્ચે કોઈ ભાગમાં વરસાદ ઓછો પડે તો ખાદ્યાન્ન સમસ્યા પણ ઊભી થઈ શકે નહીં, તે પણ જોવું રહ્યું। જી।